હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મેથીના થેપલા એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બન્યા છે. તમે તેને જો ટ્રાવેલિંગમાં લઈ જશો તો પણ આ થેપલા 2 થી 3 દિવસ સુધી એકદમ સોફ્ટ જ રહેશે. તો ફ્રેન્ડ્સ, તમારા થેપલા જો ઠંડા થાય ત્યાર પછી સોફ્ટ ન રહેતા હોય તો આ વિડીયો એકદમ લાસ્ટ સુધી જોજો. બધી ટિપ્સ મેં આપી છે. તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તેની માટે અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે. તેની અંદર 2 વાટકી રોટલીનો લોટ એડ કરી દઈશું અને ત્યાર પછી મેં 1 વાટકી બાજરીનો લોટ લીધો છે, તે એડ કરીશું. તમે આ થેપલા એકલા ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે તમે એકવાર ઘઉં અને બાજરીનો લોટ મિક્સ કરીને બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે. ત્યાર પછી 1 ચમચી સફેદ તલ મેં એડ કર્યા છે અને 1 ચમચી વરિયાળી એડ કરી દઈશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને મેં 1 લીલું મરચું અને આદુની પેસ્ટ કરી હતી, તેને પણ એડ કરવાની છે. હવે થેપલા ઠંડા થાય ત્યાર પછી પણ એકદમ સોફ્ટ રહે તે માટે થઈને મેં અડધી વાટકી દહીંનો ઉપયોગ કર્યો છે અને દહીં મેં થોડું ખટુંબળું લીધું છે, જેથી કરીને ટેસ્ટ સરસ આવે. ત્યાર પછી 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ માટે. ત્યાર પછી 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને લાલ મરચું એડ કરીશું. મેં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે, તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લગભગ 1 ચમચી જેટલું. ત્યાર પછી મેથી એડ કરવાની છે, તો મેં 1 કપ કટ કરેલી મેથી એડ કરી છે. મેથીની ક્વોન્ટિટી છે એ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ થોડી ઓછી અથવા વધારે પણ લઈ શકો છો. હવે પહેલાં આપણે હળવે હાથે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી જરૂર પડે તે પ્રમાણે પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. મેથીના થેપલા એકદમ સોફ્ટ બને તે માટે થઈને તેનો લોટ છે તે પણ એકદમ સોફ્ટ જ હોવો જોઈએ. તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. લોટ છે એ સોફ્ટ જ રાખવાનો છે, કેમ કે જો લોટ કઠણ હશે તો થેપલા એકદમ કડક થઈ જશે, સોફ્ટ બિલકુલ નહીં રહે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો લોટ એકદમ સોફ્ટ છે. ત્યાર પછી હવે તેની ઉપર થોડુંક તેલ એડ કરી દઈશું અને લોટને થોડીક વાર કૂણવી લેવાનો છે, જેથી કરીને થેપલા એકદમ સોફ્ટ બને. તો અહીંયા હવે મેં લોટને કૂણવી લીધો છે. હવે આ લોટને આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું. ત્યાર પછી અહીંયા મેં તે જ લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લીધો છે અને તેની ઉપર થોડો કોરો લોટ લગાડી અને થેપલાને વણી લેવાનો છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં થેપલાને વણી લીધું છે. તેને આપણે એકદમ પતલું નથી કરવાનું. ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક તવી રાખી દીધી છે. તે થોડી ગરમ થાય એટલે જે વણેલો થેપલાનો ભાગ હતો તે નીચે આવે તે પ્રમાણે એડ કરી દેવાનું છે. 1 મિનિટ જેવું થાય એટલે તેને પલટાવી લેવાનું છે અને નીચેની બાજુએ પણ તેને લગભગ 1 મિનિટ જેવું થવા દઈશું. ત્યાર પછી ઉપર થોડુંક તેલ લગાડી બરાબર સ્પ્રેડ કરી દઈશું અને બીજી બાજુએ પલટાવીને પણ થોડુંક તેલ લગાવી બરાબર સ્પ્રેડ કરી લેવાનું છે અને થેપલાને
સરસ એવું શેકી લેવાનું છે, મતલબ કે એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવે ત્યાં સુધી થેપલાને શેકી લેવાનું છે. બહુ ડાર્ક નથી કરવાના, નહીંતર એટલો સારો ટેસ્ટ નહીં આવે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને બાજુએ સરસ એવી લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે. થેપલું રેડી થઈ ગયું છે. ચાલો સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તેને રાયતા મરચાં સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે આ ટિપ્સ ફોલો કરશો તો તમારા થેપલા પણ એકદમ સોફ્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.